સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે મારો બ્લોગ જોઈ રહ્યા છો. તો યસ ગાઈઝ, આગળ હું તમને સ્ટુડિયોની ક્લિપ એડ કરું છું, જેટલી પણ મેં શૂટ કરી કારણ સ્ટુડિયો ગયા હતા અને ત્યાં સેલ છે અને હું તમને બધું કહું. ઓકે, ત્યાં હું તમને બધું કહું છું અને અત્યારે અમે આવી ગયા છીએ. અભી મજા આયેગા ના ભીડો. ટુ શોર્ટ છે. ના દેખાડ તો એ જરાક બેન, દેખાડ. આ બાજુ આવી જાય, અહીંયા પાછળ ઓલું છે. એવા નથી ગમતા. અરે ના, મને એવા નથી ગમતા. એ ફૂલ હેવી થઈ છે. ડેલિકેટ લેવું મસ્ત ડેલિકેટ. જો આમાંથી એકાદી કંઈક લે, ખબરો રહેતું છે. સરસ છે જો. 2 hours later. હનુમાન છુરાવે મન જોલાવે પર રામ તપસ્વી રાજા जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई आवे सोई. Later. So yes guys, મસ્તીના દર્શન થઈ ગયા, આરતી થઈ ગઈ અને અત્યારે આવી ગયા છીએ અમે ખાવ ગલીમાં. કાવગું હતું. ગરમી છે, મસ્ત આવશે. કેવું મસ્ત લોકેશન આ. અને દીદી દાબેલી લેવા ઊભી છે. એ આવશે તો પૂરા ન થઈ જાય. યસ ગાઈસ, તો હું એમ કહેતી હતી મસ્તીના બાલાજી છે એવા બહુ જ મજા આવે એમ, અને દિલને સુકૂન મળ્યું. આમને પણ મજા આવી ને બાલાજી. તો કેવું મસ્ત લોકેશન લઉં છું. ધીમે ધીમે
લાઈફમાં અસ્તિવસ્ત ચાલતું હોય ને એવું હોય એન્ડ ગાઈઝ હિના દીદી પબ્લિક પ્લેસે બોલે છે આટલું બધું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. शाबाश बेटा, बहुत बढ़िया. એ પણ આમ શું કહેવાય જીવનનો પર્થ દેખાડે છે. એ પણ પબ્લિક પ્લેસ છે. સ્ટ્રેન્જ ગાઈઝ બદલાવ આવે છે. યસ સંગત કા અસર હે. સો યસ ગાઈઝ. પછી તમને બીજું બધું આગળ કહું. હા હું એમ કહેતી હતી અહીંયા જ ઊભા કહી દેવાનું ને. હા સો ગાઈઝ અમે છે ને ઝુડિયો ગયા હતા. ઝુડિયોમાં શું અત્યારે સેલ ચાલે છે. હું આ બાજુ આવતી રહું લોકેશન માટે. હા શું સેલ ચાલે છે. એટલી બધી મસ્ત વસ્તુઓ મતલબ આમ પાણીના ભાવમાં મળે છે. તો મેં પણ શોપિંગ કરી છે. મારે જે વસ્તુ લેવી હતી ઘણા ટાઈમથી એ મને લઈ દીધી છે. ગરમ છે હા બાપુ પહેરી હમ બનાવે તો શું કરે છે હજી 5 મિનિટ થી પતી જશે રાખજે નહીં હાથું. રાખી દે હા તાર માટે રાખી One eternity later. सच्चा दिलदार मांगे है मत मिले कल कहा. સો યસ ગાઈઝ અમે ઘરે આવી ગયા હતા એન્ડ હવે બાપા સીતારામ કરીને હિનાબેને બધીને અહીંયા ચોકબાર વેચી છે. તો ચોકબારનું વિતરણ ચાલુ થઈ ગયું છે. હા સો હું ખાવા માંડું છું. હાય હાય હા હા ગાઈઝ મમ્મીનું જોવો. બધાય અસ્ત વ્યસ્ત હાલતમાં તમને અહીંયા દેખાશે. રાતે બધીની ડીશું લઈ આવી. મારી ઓગરી જશે ગાઈઝ. તો હવે હું દીદીનું એક આ રાખું અહીંયા સ્ટેન્ડ. મોબાઈલ ફાટ્યો તમારો કાન ગયો હિના પણ મારે કાપવું પડે થોડુંક આજુબાજુ લઈ આવે. હું જ્યારે હોય ને શર્મા હો એવી જ રાઈડું પાડો થોડુંક જોઈને બે તું ખાજે હો તમ તારે એન્જોય. સો ગાઈઝ મેં દીદીને અહીંયા રાખ્યો છે આવી રીતે. દીદીનું મોટું પાછળ છે. એ ગયો જાય એમાં પણ રાખ્યો હા સો ગાઈઝ હું ખાઈ લઉં ને પછી તમને મળું. બાય. The next day. યસ ગાઈઝ પછી ઘરેથી આવીને રાતે ચોક બાર ખાઈને સૂઈ ગયા. પછી કાંઈ શૂટ ન કર્યું અને મેં તમને દેખાડ્યું પણ નહીં અમે શું શોપિંગ કરી એન્ડ XYZ. સો ગાઈઝ મને હમણાં કેટલા દિવસથી એવું થાય છે મને સતત નીંદર આવે છે. સતત મારી આંખો જો કેટલી ઘેરાય છે ને મમ્મી. જો નીંદર દેખાય છે ને આંખમાં દેખાય છે ને આંખમાં દેખાય છે ને. નીંદર આવતી હોઈ જ હોય. આખું જોઉં ગાઈઝ મને સતત હમણાં એવું થાય છે કે ફૂલ નીંદર જ આવે આખો દિવસ. હા સો અત્યારે પણ એવું જ છે. ખબર નહીં કેમ. કોઈને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરો. હા સો એમ કહેતી હતી હું કે તેદીથી આવી અને પછી કંઈ શૂટ ન કર્યું એન્ડ શોપિંગ શું કરી એ પણ ન દેખાડ્યું. બટ મારે એકચ્યુઅલી નથી દેખાડતું. મેં મારી ફેવરિટ વસ્તુ લીધી છે. મને જે ઘણા ટાઈમથી લેવી હતી એ વસ્તુ મેં લીધી છે. મને લઈ દીધી છે જે કયો યસ દીદીએ લઈ દીધી છે. અને જો તમારે એ જ વસ્તુ જોવી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કે મારી સ્પેશિયલ મને શું વસ્તુ સૌથી વધુ ગમે એ મેં લીધી છે. કારણ કે હું એમને તો નહીં દેખાડું કાંઈ. ગાઈઝ કોઈ કમેન્ટ નથી કરતું, લાઈક નથી કરતું. આ થોડી વાત છે. વિડીયો જોઈને લાઈક તો તમે કરી શકો ને. અને લાસ્ટમાં લાઈક કરવાની થોડુંક યાદ રાખવું. ઇતું શું યસ હા સો આમાં બધાની લાઈક આવશે. હાલો કમેન્ટ તો હજી વાંધો નહીં. કમેન્ટ તો કોઈ હજી કરશે નહીં બટ લાઈક આવશે. બધાની જેટલા વ્યૂઝ છે એટલી લાઈક આવશે. જો સાચું પડ્યું ગાઈઝ તો હું દેખાડીશ તમને. સાચું હું જે કહું છું એ સાચું કહું છું. તો એ વસ્તુ હું દેખાડીશ. મને નથી ખબર. યસ
સો હવે તો મજા આવશે વ્લોગમાં આગળ શું કહું શું છે આ હિનાનો રિપોર્ટ છે આઈ થિંક હા હિનાનો જ છે આ દવા હવે એ કાંઈ પીતી નથી જવા દઉં. ના આ બેનનો છે આ બધા એના હિસ્સે રાખવાના એ રાખવો તું જાવા શું દેવું આ બેનનું છે આ બેનનું જ છે બધું હિનાનું નથી રિપોર્ટ છે બધા રાખો જો ગાઈઝ મારી આંખો પર તમે જુઓ ને અત્યારે વાગી ગયા છે 5 ગાઈઝ તોય મને નીંદર આવે છે ચાલો ને કંઈક વાત કરીએ ગાઈઝ તમે લોકો મને કંઈક એવું કોમેન્ટમાં મુદ્દો કયો ટોપિક કયો કે કેની ઉપર તમારે વ્લોગ્સ જોવા છે તો મને એક તો બકબકની દુકાન છું જ ગાઈઝ મને બહુ બકબક કરવું ગમે છે પણ જો કોઈ સામેથી તમે કયો ટોપિક કયો કમેન્ટ કરો તો મને ઝાઝી બકબક કરવાની ખબર પડે બાકી એટલું બકબક તો હું કરતી જ રહીશ યસ મારા ગટ્ટા પણ વધી ગયા યસ હા સો પ્લીઝ કમેન્ટ કરો લાઈક કરો વિડીયોને વ્લોગને હા અને તો હું તમને જો લાઈક કેટલી આવશે અને કમેન્ટ પણ આવશે તો હું તમને દેખાડીશ કે મારી મનગમતી મારી ફેવરિટ વસ્તુ કેટલા ટાઈમનું લેવું કરતી હતી બટ નહોતી લેવાતી એ વસ્તુ સો મેં લીધી છે યસ લાઈક ને કમેન્ટ આવશે તો હું નેક્સ્ટ વ્લોગમાં દેખાડીશ તમને અને હજી એક ભાઈના લગ્નનો વ્લોગ બાકી છે એન્ડ એ મારે એડિટ નથી થયો હજી સોરી કારણ કે એમાં મારે છે ને વોઇસ ઓવર આપવાનો છે અને વોઇસ ઓવર આપવામાં મને એટલી દાજ બહુ મને જરાય ના ગમે વોઇસ ઓવર આપવું મને આવું કામ ગમે હા સો એક હતું હા તો હું છે ને વિચારું છું કારણ કે હજી ભાઈના લગ્નની મતલબ જે વિડીયો કહે એ નથી આવ્યું કેસેટ કહેવાય આપણા ગુજરાતીમાં તો લોકલ તો હું તમને કેસેટ કહું વિડીયો નથી કહેવાનો કેસેટ આપણે રો છીએ તો રો રહેવાનું આપણે કંઈ ચાબા ચૂબા નહીં થવાનું યસ હા તો કેસેટ નથી આવી હજી અને એમની એ કદાચ યુટ્યુબમાં જ અપલોડ થશે સો એમાંથી હું તમને કેપ્ચર કરીને કારણ કે મેં એટલું લગ્નમાં એટલું એન્જોય કર્યું છે મેં જાજુ શૂટ કર્યું જ નથી કારણ કે હું એટલી એન્જોય કરતી હતી સો એટલું મારાથી શૂટ નથી થયું એટલે હું એકવાર રાહ જોઉં છું કે એકવાર બસ હવે થોડાક ટાઈમમાં મુકાશે જ ભાઈ સાથે વાત થઈ હતી તો ભાઈએ કીધું કે બસ હવે કામ ચાલુ જ છે બસ થોડાક ટાઈમમાં મુકાશે સો બસ એનું જ હું વેઇટ કરું છું કે એમાંથી તમને કેપ્ચર કરીને લગ્ન પણ દેખાડું એન્ડ હા જાજો તમને મતલબ લગ્નનું જોવા મળશે કે મેં શું શું કર્યું એમાં મારા સીન પણ હશે ઘણા બધા સો એની હું રાહ જોઉં છું એટલે મેં લગ્નનો વ્લોગ અપલોડ નથી કર્યો ઘણાને ખ્યાલ હશે ઘણા વિચારતા હશે કે હજી કેમ ન આવ્યો પણ આ કારણ છે વ્લોગ ન આવવાનું બટ આવી જશે થોડાક ટાઈમમાં જ આવી જશે 1-2 અઠવાડિયું 1 અઠવાડિયું જ થશે આઈ થિંક તો પછી ખબર નહીં મને પણ યસ સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું અને તમને મારા વ્લોગ્સ કેવા લાગે છે પ્લીઝ કમેન્ટમાં કહો જે તમે લોકો કોઈ નથી કહેતા લાઈક બી નથી કરતા પણ વાંધો નહીં જોઉં છો ને એટલું ઘણું છે બસ હા તો બસ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આજે આવું જ થાય છે નિંદર ત્યાં સુધી આવજો ટાટા બાય બાય ટેક કેર એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ મળીએ નવા વ્લોગમાં